केम छे विद्यार्थी मित्रों? नमस्कार मित्रों, आज आपणे चेप्टर 7 आल्कोहोल, फिनोल અને ઇથર સંયોજનો તેની ચર્ચા કરીએ। મિત્રો, અહીંયા પાર્ટ બી માં વિકલ્પ વિના કુલ 7 માર્ક્સ છે અને વૈકલ્પિક પ્રશ્નો સાથે કુલ 9 માર્ક્સ છે। તો આ ચેપ્ટરમાં વિકલ્પ સાથે આપણને 9 માર્ક્સ મળી શકે એમ છે। વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષામાં વારે ઘડીએ પુનરાવર્તન પામતા હોય છે। એમાં એક વારે ઘડીએ પુનરાવર્તન પામતો અગત્યનો પ્રશ્ન છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ સમજાવો, અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની બનાવટ સમજાવો। આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે। તો મિત્રો, આપણે આને જોઈ લઈએ। અહીં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં મિત્રો, જ્યારે એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે તેની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે છે ત્યારે મિત્રો અહીંયા આપણને યોક્સિલ નિપજ મળે છે। આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ। આ યોક્સિલ નિપજનું જળ વિભાજન કરતાં આપણને આલ્કોહોલ નિપજ તરીકે મળે છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે આલ્કોહોલ મળે છે એ પ્રાથમિક આલ્કોહોલ છે। તે જ પ્રમાણે મિત્રો, જ્યારે એક કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે તો મળતી યોક્સિલ નિપજનું જળ વિભાજન કરતાં આપણને દ્વિતીયક આલ્કોહોલ છે તે આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે। એ જ પ્રમાણે જો કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે અને મળતી યોક્સિલ નિપજનું જળ વિભાજન કરીએ તો મળતી નિપજ છે એમાં જે આલ્કોહોલ મળે છે તે તૃતીયક આલ્કોહોલ હોય છે। તો મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં જ્યારે એક કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ મળે। એક કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરતાં દ્વિતીયક આલ્કોહોલ મળે અને કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ પ્રમાણે આપણને તૃતીયક આલ્કોહોલ છે તે નિપજ તરીકે મળે છે। મિત્રો, આ પ્રશ્ન છે કેટલીક વાર ઉદાહરણ સાથે સમજાવો એવું પણ કેટલીક વાર પૂછાય છે, અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે તે ઉદાહરણ આપી સમજાવો। તો આપણે આવી રીતે પૂછાય તો પણ આપણે જવાબ આપી શકીએ મિત્રો। તો કેટલાક ઉદાહરણ સાથે આપણે જોઈ લઈએ। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે તેના ઉદાહરણ સાથેની આપણે પ્રક્રિયા છે તે જોઈ લઈએ। દાખલા તરીકે, જો એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ એટલે કે ફોર્માલ્ડીહાઇડ તેની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો મળતી યોક્સિલ નિપજનું જળ વિભાજન કરતાં આપણને ઇથેનોલ મળે છે। એટલે કે અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આપણને પ્રાથમિક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય છે। તે જ પ્રમાણે જો એક કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ એટલે કે એસિટાલ્ડીહાઇડ સાથે બે કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે આપણે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરીએ તો મળતી યોક્સિલ નિપજ છે તેનું જળ વિભાજન કરતાં આપણને પ્રોપેન્ટુઓલ મળે છે। એટલે કે અહીંયા આપણને દ્વિતીયક આલ્કોહોલ છે તે નિપજ તરીકે પ્રાપ્ત થાય છે। એ જ પ્રમાણે મિત્રો, જો એસિટોન સાથે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરવામાં આવે અને મળતી મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા આપણને નિપજ તરીકે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે। એટલે કે અહીંયા તૃતીયક આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળે છે। તો મિત્રો, અહીંયા આપણે જ્યારે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની એક કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ મળે, અને જો એક કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો દ્વિતીયક આલ્કોહોલ મળશે, અને કીટોન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તૃતીયક આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળે છે। તો મિત્રો, આપણે આ પ્રમાણેનો જવાબ બતાવી શકીએ। બીજા અગત્યના પ્રશ્નો સાથે ફરી મળીશું। ત્યાં સુધી મિત્રો રજા આપો। નમસ્કાર।